માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. જો અત્યારે વાગી ગયા છે 9:15 અને આ જો તીર્થ ને બાપ દીકરો બે નાસ્તો કરવા બેસી ગયા છે. કા તીતુ, શું ખાશો દીકુ? શું ખા? જો તીથુભાઈ અહીંયા જો એનો સામાન લઈને બેસી ગયા. ફાફડી, ટોસ, ગાંઠિયા, બિસ્કીટ, પણ એમાંથી કાંઈ ખાતો હોય તો સમજવું છે. જો લે લે ઊભો રહેતો તું. જો બે લે. કેવું લાગ્યું? સારું લાગ્યું? નો સારું લાગ્યું? તમે ખાવ છો ને એટલે એ ખાઈશ. અને પપ્પાએ જો નાસ્તો કરવા બેસી ગયા છે ને એને ભાખરી નથી ખાવી, એને તો જો બિસ્કીટ જ ખાવું છે એટલે બે બાપ દીકરો ખાય છે. હવે તથ્થુભાઈ જો હુતા છે ને ભાઈ એને હિસકાવે છે. ને ખાઈને આજે જવાનું છે બહારગામ, એટલે તૈયાર થઈ ગયા છે. કા બહારગામ જવાનું છે ને? ચા છોટાને કે. અને આ હોતે જો જવાનો છે હારવાર, એટલે આ તૈયાર થઈને ફરે છે. છોટા ચા નો પીવાય. તાર ખાવું છે કે તો? છોટા મામા ક્યાં ખાવું છે કે તો? અને જો અત્યારે માહોલ બરોબર છે, બધો તડકો નીકળી ગયો ને મારે તથ્થુભાઈ જો ઉધરાય. તું પીવું? થોડુંક થોડુંક થોડુંક. ગાંઠિયા ખાવા માંડ, ગાંઠિયા ખાવા માંડ. હા હું જોશો પીપી આવ્યું. અને આજે ચશ્મા બેસમાં તે પહેરીને તૈયાર થાય છે. છોકરી જોવા નથી જવાનું ને. દીઠુભાઈ જો બેહી ગયા છે. કતી તું બેહી ગયો ને તું? હે હટી કા જાય તારે? જો એને ઉધરસ બહુ થઈ ગઈ છે. તો હજી મારે પથારી લેવાની બાકી છે. અને આમાં તીથુભાઈ જો અહીં બેસી ગયા છે અને મેં છે ને ઉધરસની દવા આપી દીધી છે. અને જો એને અહીં જો વાગ્યું છે ને તો મને બતાવે છે. જો અહીં જો ક્યાં આવી ગયું ભાઈ? તીર્થ ક્યાં આવી ગયું? જો શું થઈ ગયું ને? હે તીર્થ એમ છું? કેમ છું? હે કેમ છું? જો જોઈએ છે રાખશે. ટીંકુડી એમ ન કરાય, જો પડી જાય તો હારું. હાલો આપણે પથારી લઈ લેવી ફટાફટ. ને તથ્ય ભાઈ હજી હુતા છે, એને દવા આપવાની બાકી છે. જાગે એટલે એને આપી દેવી દવા. એને તો 2 આપવાની છે. કા ભાઈને આપવાની ને દવા? હે તો જોઈએ બેઠો બેઠો જોવે છે ને. અત્યારે લગીને હૂતો હતો ને આપણે જાગ્યો એને પપ્પા આરે અને નાસ્તો કરવા બેઠો હતો. અને એને પપ્પા આરે નાસ્તો કરવો બહુ ગમે. કા રોવા મેળો એમ રોવાનું હોય? લે રોવા માંડ તો. ખોટું ખોટું રોવા માંડ તો. તીથું ખોટું ખોટું રોવા માંડ તો. ખોટું ખોટું રોતો. તીથુભાઈ જો મચ્છરદાનીમાં હલવાઈ ગયા છે. નાનો છે તીથુ? તીથુ એમાં નાનો છે? નાનો છે એમાં? નથી ને નાનો? તો છે ને એમાં નાનાને હોવાનું છે ને તો નાનાને ગોતેશ. નાનો છે કે નહીં હાલવાની છે. કબૂતર કબૂતર કહેતા છે અમે. કબૂતર છે. કા કબૂતર કહેતા? કેમ બોલે કબૂતર? બધું એમ જ બોલે. કા તો સારું હાલો આપણે હવે નીચે જઈએ. અત્યારે છે ને રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. અને રોટલી બનાવી નાખી છે. અને 2 ઘરની રોટલી બનાવવાની હતી આપણે, એટલે છે ને 2 ઘરની રોટલી બનાવી નાખી છે. અને તો 30 ને 10 આટો મોળા દાળ ભાત કર્યા છે થોડાક. એટલે 2 થોડુંક થોડુંક ખાય તો એને દવા પીવાની હોય એટલે હાલે એમ. નકરું કંઈ મમ કરે તો કંઈ તો એનું પેટ ભરાઈ જાય. હવે તો મોટા થઈ ગયા. અને જો આમાં ચણા બાફા મૂક્યા છે. આજે ચણાનું શાક કરવાનું છે. તો હવે ચણા બફાય છે એટલે આપણે વઘારી નાખી ચણા. અને હજી ખવડાવી લેવી. હજી તસુરે દવા પાઈને તો પાછું ઘોડીએમાં સૂઈ ગયું છે. તો કાંઈ નહીં, સારું હાલો હું ફટાફટ હવે આ શાક વઘારી નાખું એટલે વાંધો ન આવે. પછી જાગી જાય તસ્યો ભાઈ તો એમ પછી કોઈ પાસે નથી રહેતો મારી એવું છે. થઈ આજે પાછા બહાર ગામ ગયા છે.
નકર તો એની પાસે જઈ ઘડી બળી પણ હવે શું રાંધી નાખો ફટાફટ એવું. તો અત્યારે અમે બે ગયા છીએ જમવા માટે અને જમવામાં જો બા દયાફુઈ નાનો મંજુફુવા દાદા અને અહીંયા રાહુલભાઈ અને અહીંયા હું અમે બેસી ગયા છે એટલા જમવા. અને જો દાદા અને સોળું શું છે ભાત નાખવા છે સોળું છે દાદા જો શાક નથી ખાવું અને દાળ ભાત ડાયરેક્ટ ખાઈ લેવા છે એને. તો તમે બધા હાલો જમવા. જો ચણાનું શાક છે, પછી આ જો અડદની દાળ છે, પછી તીતની કઠિયા તો મોળા દાળ ભાત બનાવ્યા છે, છાશ છે અને ઓલા ભરેથી ચોળા બટેટાનું શાક આવ્યું છે અને બબલા છે. તો તમે બધા હાલો જમવા. અને રોટલો ભાખરી ને રોટલી ત્રણેય આઈટમ છે. તો સારું હાલો તમે બધા જમવા ને અમે જમવા બી. ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે અને તીર્થ ને તથ્ય જો બેસી ગયા છે સેમ કપડાં પહેરીને. એ દીકો શું ખાશો તું? શું ખાશો? તો આજે તથ્યભાઈ તે થોડાક મૂડમાં છે આજે અને જો બે ગાંઠિયા ખાવા બેસી ગયા છે. અને ફઈની હજી આવ્યા નથી, મવા ગયા છે તો હજી આવ્યા નથી કાંઈ. ક્યારે નીકળે ને ક્યારે પોગાડે સોટાભાઈ કોને ખબર. તો સારું હાલો ફઈની. એમ ન કરે બટુ. તો કોણ આવ્યું? કોકની ગાડી તો આવી છે. કોણ આવ્યું? દામા હા શું મામા આવ્યા લે. કોણ આવ્યું છે? કોણ આવ્યું? જો તો ફઈની આવી ગયા છે ને આ જો મોબાઈલ ચાર્જિંગમાં મૂકવાનું કામકાજ કરે છે. મારે કીસું કહી દે. ખાલી ખીસું કે તો મારે કીસું છે જર્યું શું કે તો મમ્મી લેવા તો નો ફઈની લેતા આવ્યા છે. નો સાદી છે આશ્રમમાંથી ફઈ જાય પ્રસાદી લાવ્યા છે. સાદી ખવાય આ ખવાય પ્રસાદી બાપાની જમા દીકર પેલા તન દઉં લે આ પાય ખાઈ જો લાડવાની પ્રસાદી ખવાય. લઈ લો એને કાંઈ ખાવું જ નથી. અને રસોઈ બનાવી નાખી છે ને 8 વાગી ગયા છે ને જો જૂની રામાયણ શરૂ થઈ ગઈ છે એટલે આપણે જો રાંધી નાખ્યું છે ને આ બાજુ જો દૂધ આવી ગયું છે એટલે દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને કાલનું દૂધ છે જો પરમ દિવસનું હતું એ તો બગડી ગયું છે ને આજે જો આજે તો ગરમી જેવું વાતાવરણ હતું ને તો આ બગડી ગયું છે. આમાં છે છાશ નાખી અને દહીં જામણી નાખવું છે એટલે સરસ થઈ જાય દહીં અને સરસ મજાનું થઈ જાય. એટલે જો ગરમી આમ ટાઈટ જેવું પણ આમ ગરમી થાય છે એટલે જો બગડી ગયું દૂધ. આ દૂધ ગરમ કરીને ઠંડુ થાય એટલે ફ્રીજમાં મૂકી દેવું છે. ઓલા બેને કાંઈ આસ પાવાનું છે ને દત્તુભાઈને થોડું ખારું છે અને તીર્થને તો સારું થઈ ગયું છે એટલે વાંધો નથી પણ તો આજનો દેને નથી પાવું દવા શરૂ છે એટલે સારું હાલો આપણે દૂધ ગરમ કરી નાખીને પછી આ પ્લેટફોર્મ જોવો સાફને તાવડીમાંથી ઓલું કાઢ્યું ને ઉખેડીને તાવડીમાંથી તો બગડ્યું તો એ આપણે હવે સાફ કરી નાખવી પ્લેટફોર્મ સરસ મજાનું. સારું હાલો હું ફટાફટ કરી નાખું. જો ભાઈ લાડવા લેવા છે જો કહેતા ને ચાલો સરસ મજાના લાડવા લેતા આવ્યા છે મૂકી દો નકર પાછા ભૂલાઈ જાય ખાવા ટાણે એવું છે. તો સરસ મજાનું જો દૂધ ગરમ થઈ છે ભેંસનું દૂધ છે ને એટલે બહુ મસ્ત જાડું છે. સારું હાલો દૂધ ગરમ થઈ જાય પછી પોતું મારી દઉં. આજે અમારા તથ્યભાઈ ફૂલ મૂડમાં આવી ગયા છે. કાદા તું છેલ્લા અઠવાડિયાથી અમારા ઘરમાં જો અમને માહોલ હતો પણ આજે બધાને મસ્ત મજાની સરસ મજાની તબિયત થઈ ગઈ છે એટલે મજા આવે છે. નકર તો અઠવાડિયું કેમ કાઢ્યું તો અમને જ ખબર છે. બહુ ખરાબ અઠવાડિયું હતું અમારું પણ હવે છે ને મસ્તીનું થઈ ગયું. કાદા તું કા
તો અમે જો ઓલા ઘેરે જઈએ છીએ અને ત્યાં જો મમ્મીને તાવ આવી ગયો છે અને પપ્પાને આવ્યો છે એટલે ખબર કાઢવા જવાનું છે એટલે અમે જઈએ છીએ. અને પપ્પા આમથી આવે છે. કોણ દેખાતું હતું? જેન પપ્પા પાસે વયો ગયો તો છો. ટાટા ટાટા કાઢ દો. ટાટા ટાટા દીકુ. ઈ બાપ દીકરો ગયા ને હવે અમે આગળ થોડીક વાર દરિયા ઉપર ગયા છીએ માથું ઓળવા આવે માં દીકરો જો ગાડીમાં વહી ગયા જો ટાટા તો થઈ ટાટા નથી કહેતો. જો ફઈ નહીં છે ને વહી ગયા ને મને દરિયા પીને જો અમે એકલા મૂકી અમે અમારે બેન હાલીને જવાનું જો ફઈ તો ત્રણેય માં દીકરો વહી ગયા. રાહુલ ગાડી લઈને આવ્યો ને તો એમાં ને હવે અમે હાલીને જઈએ જો. તો જો અમે આવી ગયા છીએ આ ઘેરે અને પપ્પાની ખબર કાઢો ને પપ્પા જો અહીં બહાર બેઠા છે. કેમ છે પપ્પા? કેમ છે? તાવ આવ્યો છે ને? કાંઈ નહીં, તાવ આવ્યો તો જો તાવ આવ્યો હતો ને અત્યારે જો બહાર બેસી ગયા છે અને હવે આપણે અંદર જઈએ. હા હે અને અહીં જો બધા બેસી ગયા છે. દાદા સુઈ ગયા છે કા તીથી અને મમ્મી ને તાવ આવી ગયો. કેમ છે? સારું છે. મમ્મી ને પપ્પા દાદા જો બેસી ગયા છે.